નમસ્કાર. ગોંડલમાં તો લિટરલી મોરે મોરા આવી ગયા છે. પાટીદાર યુવાનો અને ગોંડલના સ્થાનિકો સંઘર્ષના દ્રશ્યો જોવા મળ્યા. પ્રાથમિક દ્રષ્ટિએ અલ્પેશ કથિરિયાને લોકો એવો આરોપ લગાવી ચૂક્યા છે કે એમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો. જગદીશભાઈ, એક વિડીયો એવો પણ આવ્યો છે જેમાં એક યુવાન એવો આરોપ લગાવ્યો છે કે ભાઈ બંદૂક દેખાડી, મને તલવાર દેખાડી અને મારા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. શું થઈ રહ્યું છે ગોંડલમાં? તમે તો ખૂબ નજીક બેઠા છો. બેન, દરેકને ઈગો ક્લેશ છે. અને અત્યારે જ્યારે આખો દેશ આમ તો સદમામાં છે કાશ્મીરની ઘટનામાં, અને ખરેખર એકતા દાખવવાની જરૂર છે, એવે સમયે ગોંડલમાં તમે જેમ કીધું મોરે મોરા ભટકાણા છે અને ઈગો ક્લેશ છે. એટલે અત્યારે ત્યાં આમ તમે જુઓ તો જંગલ રાજ જેવું, કે હું તાકાત વાળો કે તમે તાકાત વાળા, બંને પક્ષે એવું છે. પાટીદારના જે અલ્પેશભાઈ કથિરિયાથી માંડી વરુણભાઈ હજી આવ્યા નથી તો જવાના છે એમ કે છે, અને બેન જીગીસાબેન વગેરે ત્યાં ગયા છે દર્શન કરવા ઇત્યાદિ. એ દર્શન તો ઠીક, મૂળ વાત એ હતી કે કોણ અમને રોકી શકે. જેમ કે ગણેશ ગોંડલે એમ કીધેલું, રાઈટ, કે જેની માએ હવાહેર હૂંટ ખાધી હોય અથવા તો માનું ધાવણ. પણ એમાં શબ્દોમાં બહુ સમજવા જેવી વાત છે. એણે એમ કીધેલું છે કે જો કોઈને એવો વાહ હોય ને ફલાણું હોય ને તાકાત હોય તો મારી આડા પડી જોજો. એટલે કે વ્યક્તિગત રીતે તમારામાં તાકાત હોય તો મારી સામે લડી લેજો. ગોંડલમાં કોઈને આવવાની મનાઈ છે એમ નથી. ગોંડલમાં બધા રેત છે ને, પાટીદાર થી માંડીને બધા રેત છે, તો વેલકમ, ભલે આવે ને જાય. અમસ્તાઈ ગોંડલમાં રેત છે. રમેશભાઈ ધડુક શું છે, ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા ને, ગોંડલમાં રેત છે, પાટીદાર છે. કોણ નથી એમ કે તો ચાલે. મેં પેલા કીધું બેન, 3.25 લાખની જનસંખ્યાનો મતદાર વિસ્તાર છે. 8,000 થી વધુ ક્ષત્રિયો નથી, બાકી બધા પાટીદારો મોટા ભાગના છે. તો રેત છે ને ત્યાં. તો સવાલ એ છે કે એમ નતું કહેવામાં આવ્યું કોઈ ગોંડલમાં કોઈની તાકાત નથી ઉતરી શકે. ગોંડલમાં બધા આવી શકે, હરીફરી શકે, મજા કરી શકે. પણ જ્યારે ઈગો ક્લેશ થયો છે એટલે આ ગાડીના કાચ ફૂટવા, અથવા તો જેમ તમે મને કીધું, અત્યારે મને ખ્યાલ નથી, હું તો આજે સન્ડે છે, હમણાં હમણાં જ એક વિડીયો વાઇટ જોઈ. હા હશે, મે બી હોઈ શકે, પણ પછીમાં જરાય ઇનકાર નથી, હોઈ પણ શકે. ગોંડલમાં આવું સામાન્ય છે કે ન્યા કોઈ બંદૂક બતાવે, તલવારે બતાવે, ફલાણું. ન્યા તો રૂટીન છે. જેમાં આપણે ત્યાં પેન, પત્રકાર પાસે પેન હોય એમ ગોંડલમાં બંદૂક હોય. એટલે એ સ્વાભાવિક, એમાં પાછું કઈ એમાં આશ્ચર્યજનક વાત નથી. અથવા તો એ ભાઈ ખોટું બોલે એવું નથી, કદાચ બન્યું હોય એવું, એમાં ના નહીં. પણ આવું બધું ચાલી તો રહ્યું છે બેન, હકીકત પણ છે. એવું હા, નહીં, આ તો મતલબ બહુ અસામાન્ય સ્થિતિ ન થઈ કે આપણે એવું કહેવું પડે કે ગોંડલમાં આ બધું સામાન્ય છે. પોલીસ શું કરી બિલકુલ. રહી છે ત્યાં? તો મંજીરા હા વગાડે પણ છે. હા પણ હું ઈ જ તો કહું છું બેન, એમાં પત્રકારે આપણે તો બયાન કરીએ છીએ ને, વાસ્તવિકતા છે એનું બયાન કરીએ છીએ ને. આપણે કેમ કહીએ છીએ ના ના આ હોવું જોઈએ, એમ નથી કેતા. હા, મને જે સમજી ગઈ હું સમજી ગઈ. હા, જે છે એ કહીએ છીએ કે ને આવું ચાલે છે, પણ ચલાવે છે કોણ? મારો પહેલેથી બેન આ મુદ્દામાં એક જ પ્રશ્ન છે કે હું ને તમે અથવા તો કોઈ પણ થર્ડ પાર્ટી, જે લોકો આપણે ચર્ચા કરીએ છીએ, આપણા દ્વારા તો ચાલતું નથી, અથવા તો આપણે એને છાવરતાય નથી. આપણે એની સરાહના નથી કરતા કે ધન્ય હોય એની જનતાને, ભલે એ બધા આવી રીતે નીકળી ગયા તલવારું લઈ લઈને, એવું કઈ નથી. આપણે કઈ એમાં કઈ એની છંદ નથી ગાતા. આપણે એમ કહીએ છીએ કે આટલી સુંદર ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે, પ્રચંડ બહુમતી, અને વિપક્ષ નામે કઈ ચીજ નથી. તો તમે જેને અત્યારે મિર્જાપુર કહેવામાં આવી રહ્યું છે આખા ગોંડલને ભગવવામાં, તો સરકાર ક્યાં છે મને કહો. એટલે ગોંડલ વગોવાઈ રહ્યું છે કે ગોંડલમાં ખરેખર મિર્ઝાપુર જેવું વર્તન થાય છે? નો સર, ભોગવાઈ રહ્યું છે, સમજી લો. જો મિર્જાપુર હોત બેન, તો ગોંડલ હિજરત કરી ગયું હોત. હું તમને કહું, હું તમને પહોંચી ન શકું તો તમારી અવગણના તો કરી શકું કે નહીં? તો પથ્થર કેમ ફેંકાયો? આવું કેમ થયું? એટલે શું એવું હોઈ બેન શકે આ કે તો ખરેખર જંગલ, કાંકરી ચાળો ના થઈ ના ના, રહ્યો છે? બિલકુલ કાકરી ચાળો છે બેન. અને એ તો તમે જાણો છો, જેને આપણે જંગલ રાજ કહીએ છીએ, તાકાતના જ પારખા છે, સમજી લ્યો. તાકાત. અચ્છા, મને તમે સમજાવો બેન, આજે તમે લોકો એટલે કે જે પાટીદાર ભાઈઓ નીકળ્યા છે, શું આજે કઈ છે એવું મહત્વનું કે દર્શન કરવા છે? અને આજે કઈ છે તિથિથી માંડીને કોઈ આજે પૂનમ સ્પેશિયલ છે? હતી. 11 બિલકુલ યાદ. તો તમે, હા, હવે તમે મને કહો મારા સ્ટુડિયોની બાજુમાંથી નીકળતો નહીં, હું ત્યાંથી નીકળીને ખોખારો ખાવ તો તમને લાગી આવે કે ન લાગી આવે? તમે જયારે કયો છો ત્યારે ન હોય તો કઈ વાંધો નહીં, આડા દિવસે આપણે આ વાતો કરીએ. એના જેવું છે કે જયારે તમારે કશું જ નથી, ખાલી તમે એટલું જ કયો છો કે ગોંડલમાં હું જઈશ ને બધી, અને જાઓ, બિલકુલ છૂટે છે, કોઈ વાંધો નહીં.
ક્યાં ફરક પડતા? જાઓ ને આરામથી. શું ગણેશ ગોંડલે આ ભૂલ નથી કરી? એ જયારે એવું બોલ્યા કે 500 કિલોમીટર દૂર રહીને સભાઓ કરો છો, બધા ઈચ્છતા હતા કે એ પ્રોવોક થાય અને એ થઈ ગયા. ઈચ્છતા જ હતા બધા કે રિએક્શન આપે તો મુદ્દો ચાલે આગળ. એટલે આને તો આને રાજનીતિ કહેવાય બેન. તમને કહું, એને ખબર જ હતી, ભાઈ અલ્પેશભાઈ ને ખબર હતી, જિગીસાબેન ને ખબર હતી કે કાંઈક તો આખરી ચાળો થશે, અને ઈ એના સ્વભાવમાં છે, વિપક્ષોમાં સમજી લ્યો કે થશે ને થશે જ એવી એને કારણ કે ટોળા જયારે માણસ, શાહબુદ્દીન રાઠોડ કે છે ને સાહેબ કે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે પણ ટોળામાં હોય ત્યારે નહીં. તો 7,000 કે 8,000 કે 10,000 જે લોકો કાળા વાવટાથી માંડીને બધું ફરકાવે છે, બધા જ લોકો સંયમી હોય, બુદ્ધિશાળી હોય, શિસ્તબદ્ધ હોય એવું તો જરૂરી નથી. હવે કેટલાકને તો જાયલા રહેતા ન હોય, સમજી લ્યો. તો એ ઓબ્વિયસલી ખબર જ હતી, કઉ છું અલ્પેશ. એટલે તો અલ્પેશભાઈ તમે જુઓ બાઇટ્સમાં શું કે છે કે હજી તો મારી શરૂઆત થઈ છે, ગોંડલમાં માત્ર પ્રવેશો છું, ત્યાં જ મારી ગાડીના કાચ ફૂટ્યાનો વિરોધ થયો. હું તો એમ ઈચ્છું કે વધુ ને વધુ વિરોધ થવો જોઈએ, પ્રચંડ વિરોધ થવો જોઈએ, કારણ કે એ તો એની ફેવરમાં જાય છે. એ તો એ ઈચ્છે છે સાહેબ. રાજકારણ કોને કે? તો હજી તો કહું, હજી તો સાંજ સુધીમાં ખબર નહીં બેન આપણને શું સમાચાર મળે, પણ ન કરે નારાયણ અને કઈક અજુકતું થાય, હાથા સફાઈ થઈ જાય તો બધી જ ક્રેડિટ ગોઝ ટુ અલ્પેશ કથિરિયા ઓનલી. એના સહાનુભૂતિ થશે કે ભાઈ જુઓ હું કહું છું એ વાત સાચી પડી, એવું થશે. એટલે જે લોકોએ સામે રણનીતિ અખત્યાર કરી છે, કાળા વાવટા ઇત્યાદિની, એ લોકોએ બુદ્ધિપૂર્વક વર્તવું જોઈએ, નહીતર એક્સપોઝ જે આ લોકો કરવા માંગે છે આપોઆપ થઈ જવાના. એક્ઝેક્ટલી. હું એ જ કહું છું કે એક બાજુ તમે એવું કહી રહ્યા છો કે ગોંડલ બહુ શાંતિપ્રિય છે, તમે આવો, પછી બીજી બાજુ તમે પહેલા એવું કહો છો, બીજી બાજુ પછી પ્રતિક્રિયાના રૂપે તમે બહુ જ મોટી સભા કરો છો, અને પછી એવું કહો છો કે ધાવણ પીધું હોય તો આવો. એમણે કહ્યું કે હા પીધું છે એટલે અમે આવી રહ્યા છીએ. હવે આવી રહ્યા છે ત્યારે તમે વિરોધ કરી રહ્યા છો. આ મુદ્દો મીડિયાને વિઝ્યુઅલ જોઈએ, મીડિયાને એવા દ્રશ્યો જોઈએ. ગાડીનો ફૂટેલો કાચ એ મીડિયાની હેડલાઇન છે, એ બધાને ખબર છે. કશું ઉલટું થાય એટલે વારંવાર ચાલે એ બધાને ખબર છે. અને ગોંડલ આજે ફૂલ મસાલો આપવાના મૂડમાં છે. બેન સાચું કહું, જો જર્નાલિઝમ આપણું પ્રોફેશન છે, પણ હું ઇન્ડિવિજ્યુઅલી કેસમાં કહું છું, વ્યક્તિગત કોઈને નથી કહેતો. આપણી એક ભૂમિકા, બે ગંભીરતાથી ભૂમિકા તો છે ને કે ક્યાંય શાંતિ જળવાઈ સારું કે વિઝ્યુઅલ્સ મળે સારું. હવે કાચ ફૂટ્યા. હાલો તમે કહું છું પણ કે ફૂટ્યા તો બતાવશે જ ને મીડિયા, પ્રયત્ન બતાવો. પણ ઓકે બતાવો જ, પણ ટીઆરપી નો મામલો જે છે આનાથી સમાજનું ભલું થાય છે ખરું, એમ મારું કહેવાનું છે. બે સમાજ તમે જુઓ, હા બેન, પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આનો બહુ કલંકિત અને લોહિયાળ ઇતિહાસ રહ્યો છે સૌરાષ્ટ્રમાં. બ્લો બાય બ્લો. આપણે મેં કાલે આપની સાથે વાતચીત કદાચ આપણી ચેનલમાં કરી હતી કે આટલા બધા લોહિયાળ ઇતિહાસ છે, હજી ઢબુરાયેલો છે. હવે માંડ શાંત પડવા તરફ હતો. જે કાંઈ રાયવરલાય કે દુશ્મનાવટ ચાલે છે એ વડેવડની, સૌરાષ્ટ્રની ભાષા વડેવડ એટલે જેસો કે તેસા વાળી વાત છે, રાઈટ? કોઈ માણસ એવું નથી કે ત્યાં ગોંડલનો રહેવાસી અથવા પાટીદાર છે એટલે એને કંઈક પણ ટેક્સ ભરવો પડે યા સહન કરવું પડે, એવી વાત નથી. તમે નડ્યા હો એકબીજાની સાથે તો 100% આવો ડખા પીંજણ હોતી હશે. એટલે આપણે એમ કહીએ છીએ કે એઝ એ મીડિયા પર્સન આપણે શું કરવું જોઈએ? બને ત્યાં સુધી એક તો પહેલામાં પહેલી વાત કે દુનિયા આખી જે કે તે કડવામાં કડવું પણ સત્ય હોય તે ઉચ્ચારવું જરૂરી છે. એ તો વહેલી વાત છે. ગણેશ ગોંડલની સુલતાનપુરની સભામાં બેન તમે વર્ડ ટુ વર્ડ સાંભળો શું ઘટના છે અને આ લોકો શું કરીને લઈ રહ્યા છે. એણે એમ કીધું છે કે ભાઈ કોઈને કાંઈ પણ માથાકૂટ હોય કે એમ લાગતું હોય કે હું કાંઈક છું તો મારું સરનામું 100 જગ્યાએ છે અને હું આટલા સમયે આમ રખડું છું, મને આડા પડી જોજો, એમ કીધું છે. જુઓ, ગોંડલ આવજો તો એમ નથી બેન, ગોંડલ આવો ને બધા આવે છે ને ગોંડલ રહે છે. ગોંડલ આવવાની ધમકી નથી. તમે હું એટલા જગ્યામાં ફરું છું, આ મારું સરનામું છે, તમારે કઈ એમ વાંધા વચકા હોય તમે આડા પડજો એટલે મારી સામે બથોબથની જેમ મારી સામે આવી જાજો. હવે એવી તો કોઈ વાત હતી નહીં તમે ગોંડલ આવતા નહીં, પણ તમે એટલે કે આ જે ભાઈઓ નીકળ્યા ગોંડલ આવ્યા છે અત્યારે, અલ્પેશભાઈ વગેરે, એને એમ કીધું કે માનું ધાવણ યાદ કરાવવાની વાત હતી એટલે અમારે આવવું પડ્યું. એને એમ નથી કીધું કે માનું ધાવણ ધાવ્યા હોય તો ગોંડલ આવી જોજો, એમ નથી. ગોંડલમાં આવવાનો ક્યાં પ્રશ્ન છે? તમે આડા પડી જોજો એટલે કે મને તમે કઈક નડી જોજો. હવે તમે ઇન્ડિવિજ્યુઅલી, આ તો બે ઇન્ડિવિજ્યુઅલ છે, આમાં કોઈ પાટીદાર સમાજે એલાન નથી કર્યું, ક્ષત્રિયોએ એલાન નથી કર્યું.
તમે વિચાર કરો, ગણેશ ગોંડલ અને જે કોઈ સામે પાટીદારના બેન દક્ષાબેન, જિગીસાબેન હોય કે અલ્પેશભાઈ, હા, કે અલ્પેશભાઈ હોય, એને કીધું ભાઈ તમારામાં ત્રેવડ હોય, તમે એક કામ કરજો ને મને આડા પડી જજો. આડા પડી જજો એટલે મારી સામે તમે લડી લેજો જ્યારે પણ જરૂર પડે ત્યારે, પોલિટિકલી પણ હોય યા આમ પણ હોય, શારીરિક પણ હોય, પણ ગોંડલમાં ઉતરો તમારે માયા એવું કાંઈ છે નહીં. પણ હવે નહીં, આમાં અલ્પેશ કથિરિયાના મુદ્દાને પણ એ રીતે જોવાઈ રહ્યો છે. ગણેશ ગોંડલ એવું કહી રહ્યા છે, એટલે હમણાં જ અમારી ટીમે એમની સાથે જ્યારે વાત કરી ત્યારે એમની એ જ વાત છે કે જાતિવાદી તત્વોનો અમે વિરોધ કરવા માંગીએ છીએ. અમે જાતિવાદી નથી, જે લોકો આવી રહ્યા છે એ જાતિવાદ ફેલાવવા માંગે છે. શું ખરેખર એવી સ્થિતિ છે કે અલ્પેશ કથિરિયા સહિતના લોકો પાટીદારનો મુદ્દો ઉપાડે છે, પણ જયરાજસિંહ જાડેજાનો પરિવાર ખાલી ક્ષત્રિયોના મુદ્દા નથી લેતો? જુઓ, જે કોઈ ગોંડલમાં છે એને પૂછો, જયરાજસિંહ જીતે છે કઈ રીતે? જો ગોંડલમાં જાતિવાદનો જ મુદ્દો હોત તો ગણેશ ગોંડલના ફાધર કે એના ગીતાબા કે એના મમ્મી ક્યારેય જીતે જ નહીં, કારણ કે દરબારો તો 8,000 છે, પોણા 3 લાખમાંથી સમજી લ્યો. જીતાડે છે કોણ? મોટા ભાગના પાટીદાર અને ઇતર વર્ગ. હવે ઇતર એટલે 18 વરણ. હવે 18 વરણ એને જો જીતાડતું હોય તો કાંઈક હશે બેન, કે બંદૂકના નાળચે જીતાય? મને તો આ અગાઉના જમાનામાં જવા દો, જયારે બેલેટ થી ચાલતું હતું ત્યારે હજી એવું આપણે સાંભળતા હતા કે બૂથ કેપ્ચરિંગ થતું હતું આમ ને તેમ. અત્યારે આક્ષેપ છે ઈવીએમ નો, એ જવા દો. પણ બેઝિકલી તમને કહું કે પોણા 3 લાખ લોકોને લમણે બંદૂક મૂકીને મત મેળવાતા હશે ને મળી જતા હશે. એકાદ વખત કદાચ થઈ જાય, 2 વખત, આ લગભગ 4થી 5મી ટર્મ છે સાહેબ, સમજી લ્યો. અને ગોંડલમાં જી અને ગોંડલમાં આસપાસના 10 ગામનું હટાણું ગોંડલ છે. એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલ છે. જો માની લઈએ, તમે બેન કહો છો એ પ્રમાણે, આ આક્ષેપ કરે છે એ પ્રમાણે, દહેશતમાં હોય તો પ્રાણે કોઈ માલ આપવાનું કે છે? હું એમ કહું છું, એશિયાના સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ શું કામ બને એ કઈ મને સમજાતું નથી, જો ત્યાં આ રીતે દહેશત હોય તો. હોય જી, પણ તો પછી આટલો વિરોધ કેમ કરી રહ્યા છે? કોઈએ શું કામ ગાડી પર પથ્થર ફેંકવો પડે? હમણાં જ મેં જિગીશા પટેલે જસ્ટ મને એક વિડીયો મોકલ્યો છે, જોયો એટલે મને મનમાં તરત વિચાર આવ્યો કે એ ગાડીમાં ઉતરી રહ્યા છે, એ લોકો જઈ રહ્યા છે ત્યાં ગીતાબાના પોસ્ટર, જયરાજસિંહના પોસ્ટર, જતારો પાછા, ગબ્બર નહીં ગદ્દાર છે, એ પ્રકારના પોસ્ટર, અને એટલો બધો વિરોધ કે તમારી ગાડી જ નહીં જવા દઈએ. એવું શું કામ કરવાનું? તો પછી આવવા દો, ફરવા દો, ગોંડલ જતા રહેશે પાછા. બિલકુલ પોલિટિકલી એવું જ થવું જોઈએ. આ મેનેજેબલ છે, આ કઈ સ્વયંભૂ બયંભૂ જેવું તો છે નહીં. હા, એ તો છે, જેમાં જિગીસાબેન 100% સાચા છે. જો ગણેશ ગોંડલ કે એ લોકોએ એવું કર્યું હોત કે ભાઈ એને કશું જ કરવાની જરૂર નથી, બિલકુલ હરવા દો, ફરવા દો, ક્યાં ફરક પડતા? ભલે ને ફરીને વયા જાય, શું ફેર પડે? તો એ પોલિટિકલી જીતા હોત, સમજી ગયો. ઘરે રોટલા ખવડાવો જઈને સૌરાષ્ટ્ર તો હા, મહેમાન. ઉલટાનું કોકને પૂછ્યું હોત, ઉલટાનું એમ કીધું હોત કે ભાઈ તમે ખાલી 2-5 જણા નહીં, 5, 50, 100 જણા આવો, એટલું જ નહીં, મારી ત્યાં રોટલા ખાજો, અમે તો અતિથિ દેવો ભવ, બરાબર, તમ તારા રોટલા ખાજો. અને બીજું, ગોંડલમાં ફરી લ્યો, તમને અમારી વિરુદ્ધમાં કોઈ કાંઈ કે તમારા લેવલ પ્રમાણે અમને હામો હામ મોરે મોરા એમ ભટકાવજો, એમ કહેવાની જરૂર હતી. આ કાળા વાવટા અને ફલાણું જે કાંઈ છે, ટોળાને બુદ્ધિ ન હોય, કોઈએ પથ્થર માર્યો એટલે અત્યારે તમે જુઓ, એ તો સ્વાભાવિક જ છે. ઓલા લોકોને, એટલે કે જે એ લોકો આક્ષેપ કરે છે ને તમે હાથે કરીને પુરવાર કરી દો છો, એ હકીકત છે, એમાં કોઈ શંકા નથી. એટલે જ હું કહું છું બેન કે આ વીછીનો દાબડો છે, આને ખોલશો એટલે ડંખ જ લાગવાના બેન. હા, એટલે વેરી ટ્રુ. આપણે અપેક્ષા એ રાખી શકીએ કે તો સમાજ બહુ જ ખોટા માર્ગે એટલે ન દોરવાય, કેમ કે બધાએ સમજવું પડશે કે આ પોલિટિક્સ છે અને બંને બાજુથી. એટલું ગણેશ ગોંડલને પણ ચૂંટણી લડવાની છે, આમાંથી કોઈકને ચૂંટણી તો આગળ જતા લડવી જ છે. જુઓ, અક્ષર મંદિરની મુલાકાતે આવેલા અલ્પેશભાઈ કથિરિયાને પૂછવામાં આવ્યું પત્રકારોએ કે આ રીતે તમારો વિરોધ થતો જાય છે, શું કહેશો? એને કીધું કે વિરોધ થયો નહીં, હજી શરૂ થયો છે, હજી પ્રચંડ થશે, સાંજ સુધી હું અહીં રોકાવાનો છું અને ભયંકર વિરોધ થવાનો. પથ્થર તો ગાડી ઉપર પડ્યા, કદાચ અમારી ઉપર પડે, પણ આનો જવાબ 2027ની ચૂંટણીમાં જનતા આપી દેશે. હવે આનું ગુજરાતી કયો તમે, શું છે બેન? હા, એક્ઝેક્ટલી. એટલે તો સવાલ આમાં હું ઈ તો મારે પાડી દેવાના છે, જયરાજસિંહને પાડી દઈશું. હા, તો પાડી દો ભાઈ સાહેબ. જો આ લોકતંત્ર છે, મને તમને બધાને ઉભું રહેવાની છૂટ છે ને, જીતી જાવ, એમાં ક્યાં કોઈ પ્રશ્ન છે? એમાં મૂછે તા દેવાની જરૂર નથી. તમારા સત્કાર્યો કે સારા કામ હશે તો જનતા તમને, મહેન્દ્ર મસરૂને જીતાડતા હતા કે નહીં જુનાગઢમાં?
તમે જુઓ માથે ખભે બેહાડીને લોકો ફોર્મ ભરવા લઈ જતા હતા અને લોકો ફાળો કરીને ફોર્મના પૈસા આપતા હતા. આવું મેં સાંભળ્યું છે. બોલો શું કામ? એ બરમુડા પહેરીને આખો દી હોસ્પિટલમાં જ પડ્યા હોય જુનાગઢ ની. બોલો કોઈને લોહી જોઈએ છે, કોઈને ફલાણું જોઈએ છે. આ બિલકુલ સેવક, જેને પ્રજાના સેવક કહેવાય છે તે સમજી લ્યો. અચ્છા, તમને વાંધો શું છે કે જયરાજસિંહ એમ કેમ કહી શકે કે તમે અહીંયા કોઈને જો લાળ ટપકતી હોય તો ભૂલી જાજો, અહીંયા 2-3 ટર્મથી મારું છે ને આમને તેમ. આની સામે તમને વાંધો છે દાખલ, અને વાંધો હોવો જોઈએ. હાલો કે ભાઈ લોકતંત્ર છે, એમાં કોઈ અચ્છા એને બોલવાનો તો અધિકાર છે. તમને ક્યાં ટિકિટ આપી દીધી? પણ એમ કહો, સરકાર તો ભાજપની છે ને, ટિકિટ તો ભાજપ આપશે ને. તો જયરાજસિંહ ભલે બોલે, તમે ન આપો ટિકિટ તો શું કરશે જયરાજસિંહ? અપક્ષ ઉભા રહે, ત્રેવડ હશે તો, નથી હારી જશે, 2 માંથી 1. પણ તમને કહો, તમને ઈ જયરાજસિંહના સ્ટેટમેન્ટ સામે વાંધો છે તો જયેશ રાદડિયા કે છે કે આ મારા બાપુજીની વાવેલી જમીન છે, તો ન્યા કા વાંધો નથી તમને? જુઓ ન્યા કેમ વાંધો નથી? જો બટા એવું છે, જયેશ રાદડિયા અને ખોડલધામને બહુ વાંધો છે ને સામસામે છે બેન. તો ખોડલધામની રચના જે થઈ એમાં પૈસા, પેલા જે ફંડની ધોધ વહ્યો એ વિઠ્ઠલભાઈ રાદડિયાને કારણે, નહીં કે નરેશભાઈ પટેલને કારણે. સમજો બેન. હવે એમાં જે ભાગલા પડ્યા છે, સામે જે સરદાર ભવન બની રહ્યું છે, મુખ્યમંત્રીએ એનું ઉદઘાટન કર્યું, રાજકોટમાં 400-500 કરોડના ખર્ચે બને છે. એમાં IPS IAS કેડરની બધી વ્યવસ્થા કરવાની. આ બધા ભાગલા શું કામ? જો એક વસ્તુ કહું બેન, દુનિયા જે સમજે તે, જગદીશભાઈ વેચાઈ ગયા, જગદીશભાઈ ડરી ગયા, જગદીશભાઈ ફલાણું, એ તમારે ફાવે એમ કરો. હાવ સાચી વાત. અમારી વાત કડવી છે, નહીં માનો તો તમને નુકસાન જવાનું છે. મરી રહો કોઈના કઠોળે ચડોમાં. જયરાજસિંહ બાપુને ભગવાનની દયા છે, એને કઈ ચિંતા નથી. અને સામે અલ્પેશભાઈ ને જીગી સાહેબ, એને કઈ ચિંતા નથી. એને 70 પેઢી ખાય એટલું બે બાજુ ભગવાનની દયા છે. જીગી સાહેબ ની લોકો દુખી હશે તો એને આપનારા મળી રહેશે. જયરાજસિંહ પાસે છે અત્યારે. વાંધો મારા તમારા જેવાના છે. કોકના કઠોળે ચડશો, મરી રહેવું. તમે તાકાત આપે. 5 વર્ષે ચૂંટણી આવે છે કે નહીં? ગાય જેવા થઈને હુઈ જાવ ને, ચૂંટણી આવે ધબ કરીને ઠોકી દેજો ને, જે હશે હારી જશે, ખરાબ હશે હારા હશે, જીતી જશે. એમાં ગધેડો કરવાની ક્યાં જરૂર છે? તમારે ગોંડલમાં રહેવું છે, ધંધો કરવો છે, પાણીમાં રહીને મગર અરે વેર નથી બાંધવું, તો રાજકારણ કોને કહેવાય? ચૂંટણી આવે ત્યારે ખેલ પાડી દેજો. પણ તમારે ચૂંટણી અચ્છા, આજે જ તમારે અક્ષરધામના આમાં મુલાકાત, તમે એમ કે વિનુભાઈ સિંગાળાની પ્રતિમા મૂકવી છે. મને બેન એક વખત સમજી લો, તમે એટલા વર્ષ પછી પેલા જાગ્યા કેશુભાઈ બહુ મહાન, કેશુભાઈ બહુ મહાન, ચોથી પુણ્યતિથિ આ કુર્મી સેના, જેના બેન જીગીસા બેન એના સમથિંગ વડા છે, રાઈટ? કુર્મી સેના, કેશુભાઈ મહાન છે. એ તમે અત્યારે ચોથા વર્ષે ખ્યાલ આવ્યો? એના દિવંગત થયાના પછીના ચોથી પુણ્યતિથિએ ખબર પડી કેશુભાઈ મહાન છે. તમે ઈ ફેલ ગયા, કેશુભાઈ નું કાર્ડ ન ચાલ્યું અને ઈ બધું પતી ગયું. એટલે હવે વિનુભાઈ સિંગાળા મહાન હતા. દાખલા તરીકે પાટીદાર સમાજ માનતો હોય, એને ધન્ય હો, ભલે માને. એને કેટલા વર્ષ થયા? હવે રાતોરાત મહાન થઈ જાય છે? તો પહેલા જ દિવસ મહાન થવું જોઈએ. જગદીશભાઈ, એક સ્ક્રીનશોટ છે મારી પાસે. એક વોટ્સએપ ગ્રુપ બનેલા છે અલગ અલગ. એમાં એક ગ્રુપ છે પ્રતિશોધ સ્વ વિનુભાઈ શિંગાળા, જે પાટીદાર યુવાનોનું છે. એમાંથી એક મેસેજ એવો આવ્યો કે વિનુભાઈ શિંગાળા મર્ડરમાં આપણા જ સમાજના 2 મોટા માથાનો હાથ હતો. અને પછી નીચે લખ્યું કે કોણ હતું, તો એનો જવાબ આપ્યો કે કેશુભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયા. આ વાતને, એટલે આ વોટ્સએપનું પ્રાઇવેટ કન્વર્ઝેશન છે અને એ પાટીદાર યુવાનો જ એકબીજાની સાથે કરી રહ્યા છે. આને કોઈ લેવા દેવા ખરી આ વાત સાથે કે વિનુભાઈ શિંગાળા ખૂબ મોટા નેતા થઈ રહ્યા હતા ને એટલે ખૂંચી રહ્યા હતા આંખોમાં? ના 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 બેન, એવું નથી. જે કઈ જેટલું આપણે જાણીએ છીએ કહું છું. હા, બધાએ શું છે બેન, એક જમાનામાં જ્યારે ગોંડલમાં મહિપતસિંહ જાડેજાનો દબદબો હતો, દબદબો ઇન્વર્ટેડ કોમામાં, ત્યારે એનો દબદબો ઠારવા માટે કેશુભાઈ સવદાસભાઈ પટેલે જયરાજસિંહ ટેમુભા જાડેજાને પ્રમોટ કર્યા, લોન્ચ કર્યા, રાઈટ? હવે એ ઉભા થયા, જયરાજસિંહભાઈ ઉભા થયા એટલે ત્યારે મોરે મોરો ભટકાવ્યો, અત્યારે જે શબ્દ પ્રચલિત છે તે. તો તમે વિચાર કરો, બી કોણે વાવ્યા મને કયો? પાટીદાર, કેશુભાઈ પાટીદાર હતા કે નહીં? તો એને તો કા તે દિવસે કોઈ પાટીદારને ઉભા ન કર્યા? સમજી લ્યો. કારણ કે ત્યાં મહિપતસિંહ બાપુને ટક્કર આપી હતી, ની ટક્કર આપી શકે એમ જયરાજસિંહ હતા, એમ બાપુ ભાઈ કેશુભાઈ માનતા હશે, તો એને એ આપ્યા અને ઉભા થયા. અને પછી આપણી સામે બધી સ્થિતિ છે. સવાલ શું છે, કેમ ડખો થાય છે? 90 વીઘા જમીન રાજવાડી નામની છે, જે અત્યારે અક્ષર મંદિરની પાસે છે. એમાં સ્કૂલ બની ગઈ છે, સાગર કાંઠે, પેલા દરિયા નદી કાંઠે છે, ત્યાં રિવર ફ્રન્ટ જેવું બનાવેલું છે આજની તારીખે. આ એ જ મંદિરમાં કે બીજા મંદિરમાં? ઈ જ. અચ્છા. અને અરુણ સ્વામી કેવું નામ છે, અરુણ સ્વામી કેવું સમથિંગ આજે છે.
અક્ષર પુરુષોત્તમ મંદિરમાં આજે પણ છે. અરુણ સ્વામી કે એવું નામ છે, ભૂલી ગયો નામ થોડુંક. એ વિદ્યમાન છે. અને કોઠારી એટલે કે મંદિરના વડા એ પણ અત્યારે વિદ્યમાન છે. આ જે સમયે આ બધું ડખો શરૂ થયો ને એ રાજવાડીની 90 વીઘા જમીન હતી. હવે ઈ જમીન માટે ડખો થયો. તમે જુઓ શું થાય છે હવે. આ બધા જે જિગીસાબેન કદાચ યા તો ઇતિહાસની ખબર નથી અથવા તો એ વાગળવા નથી માંગતા કે વિનુભાઈ સિંગાળા શું કામ ત્યાં આવ્યા. કારણ કે 90 વીઘા જમીન હતી ગોંડલ સ્ટેટની. ગોંડલ સ્ટેટના રાજા હિમાંશુ સિંહજી જે અત્યારે વિદ્યમાન છે એના ભાઈ, એને ગુણવંતસિંહજી કે સમથિંગ નામ હતું, એની જમીન હતી પોતાની. એને શું કીધું કે અને ત્યારે હકીકતે કહું છું ત્યારે એ જમીન ઉપર કોકનો કબજો હતો. એ કબજો છોડાવવા માટે થઈને એને વિક્રમસિંહ રાણા જે એક્સ આર્મી મેન હતા એને કીધું કે ભાઈ તું આ જમીનનો કબજો છે એમાંથી ખાલી કરાવ અથવા તો મદદ કર. વિક્રમસિંહ રાણાએ મદદ કરી. સાંભળજો, મદદ કરી. એમાં એ ખેડી ખાતા હતા. એમાં જેટલી ઉપજ આવતી હતી વિક્રમસિંહ રાણા 1 પણ રૂપિયાની એમાંથી ઉપજ પોતાના ઘરે નથી લઈ ગયા. સ્વામિનારાયણ એ પ્રમુખ સ્વામીના અનન્ય ભક્ત હતા. વિક્રમસિંહ રાણા પ્રમુખ સ્વામીના બિલકુલ. હા, તમારી જાણ ખાતર એને બધા નહીતર પોતાની પાસે હથિયાર હતું ને બધું હતું ને. એક્સ આર્મી મેન હતા, સમજી લ્યો. આ બધું છે ને લોહિયાળ ખરેખર તો આ ખોતરવા જેવું છે. ખોતરવા જેવું નથી. શું કામ? આ નવી પેઢીને નુકસાન થાય એવું છે. પણ તમને વાસ્તવિકતાની ખબર પડે આ જગત ક્યાં જઈ રહ્યું છે. એ 90 વીઘા જમીન વિક્રમસિંહ રાણા વાવતા હતા અને પછી આ જમીનને બુદ્ધિપૂર્વક લેવાની ગણતરી થઈ પાટીદાર સમાજમાં થઈ. એટલે લાલજીભાઈ સાવલિયા જે તે સમયના ભારતીય જનતા પાર્ટીના અગ્રણી, એના નામે સાટાખત અને દસ્તાવેજ કરવામાં આવ્યું. કારણ કે વિક્રમસિંહ રાણા પાસેથી કોણ લઈ શકે એવી સ્થિતિ તો હતી. તો લાલજીભાઈ સાવલિયાએ શું કર્યું? વિનુભાઈ સિંગાળાનો મદદ લીધી. વિનુભાઈ સિંગાળા ત્યારે થોડોક કાઠું કાઢેલી હાલતમાં હતા, કાઠિયાવાડી ભાષામાં. ટૂંકમાં હા, તોફાની સ્વભાવના હતા, લડાયક હતા. તો એને વિનુભાઈ સિંગાળા શું કામ આવે એ તમને કહું. એને ગોંડલની ચૂંટણી લડવી હતી, પણ ત્યાં ખાતેદાર હોય, ત્યાંના રહેવાસી હોય, ત્યાંનું રેશન કાર્ડ હોય તો મેળ પડે ને. જમીનના ખાતેદાર થાય તો એને અહીંયા પગ પેસારો થાય ને એ કહેવાય કે હું અહીંનો સ્થાનિક છું, આયાતી નથી. એમ કરીને વિનુભાઈ પડ્યા હતા. ત્યારે એને આ અંજામની ખબર નથી જે અત્યારે પછી અંજામો જે આવ્યા એની ખબર નથી. અને એ જમીન ખાલી કરાવવા વિનુભાઈ સિંગાળાથી માંડીને જે 18-20 જણાનું લોકોની સામે FRI થઈને ફરિયાદ થઈ કોર્ટમાં, જગ જાહેર વાતો છે એટલે કહું છું. તેણે વિક્રમસિંહ રાણાનું મર્ડર એવી રીતે કર્યું જે છાપાઓમાં આવેલી વાત કહું છું, મીડિયામાં આવેલી ને કોર્ટમાં ચોપડે લખાયેલી. લુગડું ન હલે ત્યાં સુધી પ્રહારો કર્યા. લુગડું ન હલે ત્યાં સુધી સેંકડો પ્રહાર કરીને એ ભાઈને વિક્રમસિંહ રાણાનું મર્ડર કરવામાં આવ્યું. હવે તમે વિચાર કરો, ત્યારે તો વિક્રમસિંહ રાણાનું મર્ડર થયું ત્યારે જયરાજસિંહનો પ્રાદુર્ભાવ થયો નતો રાજનીતિમાં પણ. આ એ બધું પછીની ઘટનાઓ છે. તો મને તમે કયો શરૂઆત ક્યાંથી થઈ? મને કયો જીયા. એટલે બેન આ બધું છતાંય હું એમ કહું કે કેટલીક વાતો ગઈ તિથિ બ્રાહ્મણ વાંચે નહીં એવી કહેવત છે કે જે ભૂતકાળ હોય એ ભૂલી જાઓ. હા, ભૂતકાળથી ભૂલી જાવ. આ નવી પેઢીને એ રવાડ જોવો બેન. અત્યારે તમારી જાણ ખાતે જે ગોંડલમાં આજે ચાલી રહ્યું છે, રવિવારે ગોંડલની આસપાસના ગામડામાં અનેક આવા કિસ્સાઓ ઢબુરાયેલા છે, ભારેલા અગ્નિ જેવા. એ પાટીદાર વર્સિસ ક્ષત્રિય જો પાછું ઉખળશે તો તમારી જાણ ખાતર જે ઇતિહાસ તમે ને મેં ખાલી ઇતિહાસમાં ચોપડીમાં વાંચ્યો છે એ આપણે નજરે જોવા માટે તેને મજબૂર બનીશું. તો આ સારી સ્થિતિ નથી. હું એમ કહું છું સંયમ બે બાજુ. આમ તો ભારતીય જનતા પાર્ટીનું મૌન છે સૌથી કાતિલમાં કાતિલ મૌન છે અત્યારે. વેરી ટ્રુ. એમણે વધારે એગ્રેસિવ થઈને આ રોકાવવાની જરૂર હતી. હા, રોકવાની જગ્યાએ ગોંડલમાં થવા દઈ રહ્યા છે. બિલકુલ. જુઓ, આ બાજુ ભાજપ વાળા છે, અલ્પેશભાઈ વગેરે, જીગીસાબેન છે અને જયરાજસિંહ લોકો ભલા માણસ. તમે બે મોરા ભટકાવ છો. તમને સિક્યુરિટી છે, ઓને સિક્યુરિટી છે, પર્સનલ છે કે પ્રાઇવેટ છે કે સરકારી, જવા દો. પણ તમને કઈ થાય, ધારો કે જીગીસાબેન ને કે અલ્પેશભાઈ ને કઈ પણ થાય તો સરકારે સંજ્ઞાનમાં લેવું પડે એવી હાલત તો છે. મને કોઈક મારે તો કોઈ ભોજોભાઈ ધણી ન થાય તો મારે કે ભાઈ તમારા લખણે ખાધા. પણ આ તો બધા VVIP છે, સમજો. તો એને તો શું થાય બેન? તો ઈ લોકોને સિક્યુરિટી છે. સમાજના આખા ગોંડલ, ગોમટા, રીબડા આસપાસના જેટલા ગામો છે ત્યાં બધાને સિક્યુરિટી નથી. હવે જે ગામમાં 10 ખોડા દરબારના ને 25 ખોડા પટેલના હશે, ત્યાં શું હાલત થાય? એમાં કોનો પક્ષ લેવો મને તમે કયો?
અલ્પેશભાઈ નો લેવો પક્ષ કે જયરાસિંહ નો પક્ષ લેવો, અને થાય તો ડખો થાય. બીજું કેટલાય બધા તો આઈડેન્ટિફાય હોય છે બેન કે આ જયરાસિંહ ના માણસો છે, એ ખબર જ હોય. ગામડા હવે નાનું એવું ગામડું હોય તો ખબર જ હોય કે આ જયરાસિંહ ની ફેવર ના માણસ છે. હવે કાંઈ ન થાય ને આજનો આખો આ ડ્રામા પોલિટિકલી પૂરો થાય ને કાંઈ પણ રાત સુધીમાં ડકો થાય તો ગામડે ગામડે આ પલીતો ચંપાવાનો. પછી જો માની લો કે જયરાસિંહ બાપુના માણસો આને માર્યા હશે અલ્પેશભાઈને કે એની ઉપર હુમલો જેમ અત્યારે કાચ ફૂટ્યા છે, કદાચ આગળ વધે ને કઈ થાય તો ઈ રાયવલાલ પટેલો પણ આની વિરુદ્ધમાં, ક્ષત્રિયો આની વિરુદ્ધમાં બોલવાનું. એટલે હું તમને કહું છું આમાં સૌથી વધુ ખામોશી, જે કાતિલ ખામોશી છે સરકારની છે. એને આ જવાબ દેવા જોઈએ. નહીતા અને બીજું જયરાસિંહ નું પણ જે કઈ હોય તો સામ સામે બેસાડીને કઈક સરકારે સંજ્ઞાન લેવું જોઈએ ને. આ જનતાને શું કામ બાંધમાં પોકારવી જોઈએ આખે આખી? આજની ગોંડલની હાલત તો તમે જુઓ શું પરિસ્થિતિ છે. બાકી આડા દિવસે તો છે નહીં, બધા લહેર કરે છે આનંદ. જેને વાંધો છે એને તો મારે ને તમારે કે અહીંયા આપણા કુટુંબમાં વાંધો હોય તો નથી, આખું ખાનદાન તો આનંદ કરતું હોય, આપણે નથી જામતું એને વાંધો હોય જ છે ને. તો એ તો રહેવાનું. એમ એને ઇન્ડિવિજ્યુઅલ કેસમાં જે છે એને તમે જ્ઞાતિમાં ન લઈ જાવ એવી આપણી વિનંતી એક પત્રકાર તરીકે છે. દુનિયા ગમે તેમ માને, મીડિયાની ભૂમિકા શું હોય? કોઈ સમાજની ફેવર કે અનફેવર કરીને સત્યાનાશ થઈ જાય એવું થોડું હોય. હું એમ કહું છું કે આ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ને ખોતરોમાં, એને હવા આપશો તો પાછું હળગવાનું બધું. વેરી એટલે ટ્રુ. કહું એટલે છું. આ ચિનગારી છે, દાવાનળ ન થાય એ જવાબદારી આપણા બધાની છે. થેન્ક યુ સો મચ જી બેન. જગદીશભાઈ ફોર જોઈનિંગ અસ. અને એમણે જે કહ્યું આપણે, મને એવું લાગે છે એ વાતને બહુ જ મહત્વની એટલા માટે કન્સિડર કરવી પડશે કેમ કે જો સ્થિતિ ખરાબ થાય છે તો એમાં તો નુકસાન બધાનું થાય છે. કોઈ એક સમાજનું ક્યારેય નુકસાન નથી થતું. આપણે આને સમાજની કે જ્ઞાતિઓની લડાઈ ન બનવા દઈએ અને લોકતાંત્રિક મૂલ્યોને જાળવી લઈએ. અને બીજો આ એવો સમય છે કે જ્યાં ખરેખર દેશને એકતાની બહુ જરૂર છે, જાતિના ઝઘડાની જરૂર નથી. નમસ્કાર.